ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી એ સમગ્ર ખેડા જિલ્લાને અસર કરતી ચૂંટણી છે। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 13 સીટ પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાનું નક્કી કરેલ। 23મી તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। એ દિવસે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી 8 વિભાગના 8 ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે, જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગયેલ છે। બિનહરીફ થયેલ ઉમેદવારમાં જિલ્લા કક્ષામાંથી જયેશભાઈ પટેલ, નાગરિક બેંકમાંથી ચંદ્રેશભાઈ પટેલ, વ્યક્તિ સભાસદમાંથી ધર્મેશભાઈ પટેલ, વસોમાંથી રાજેન્દ્રભાઈ પટેલ, ખેડા તાલુકામાંથી ધીરુભાઈ ચાવડા, મેમદા તાલુકામાંથી જયરામભાઈ રબારી અને વિભાગ 4 ઠાસરા તાલુકામાંથી સંજીવભાઈ પટેલ અને ગળતેશ્વરમાંથી રમેશભાઈ પૂજાભાઈ પરમાર, એમ કુલ મળીને 8 લોકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। અને તારીખ 4 જે ચૂંટણી થવાની છે એમાં 5 પૈકી પણ મહત્તમ બેઠકો અમે કબજે કરીશું। અરે ભાઈ, એવું કહેવામાં આવી રહ્યું છે કે નડિયાદ અને માતર બેઠક પર રસાકસી રહેશે, શું કહેવું? માતર અને નડિયાદ બંને બેઠક પર અમારા લોકો કામે લાગ્યા છે। નડિયાદ બેઠક તો સ્પષ્ટપણે અમે જીતીશું। માતર બેઠક માટે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે પાર્ટીની સામે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાકસી થયેલ છે। માતરના જે ઠરાવો આવેલા એ પહેલાં અમે જ કરાવેલા હતા, પરંતુ એ ઠરાવોને જે માધ્યમથી કરવામાં આવ્યા હતા એ માધ્યમે પાર્ટીની સૂચનાને અવગણીને પાર્ટીની સામે ઉમેદવારી કરી છે, પરંતુ એ બેઠક પણ અમે લેવા માટે પ્રયત્ન કરીશું। કુલ મળીને નડિયાદ કે માતર કોઈ પણ બેઠક જીતાય કે ન જીતાય, અત્યારે જિલ્લા સંઘમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે, માટે એ બેઠકમાંથી જીતીને જે કોઈ પણ આવશે એને સામે જ બેસવાનું છે। માટે મંડળીના સૌ લોકોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી ગઈ છે, તો માતર વિભાગમાં, નડિયાદ વિભાગમાં, મૌધા વિભાગમાં, કપડવંજ વિભાગ અને કઠલાલ વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને જ મદદ કરે તો જિલ્લા સંઘ એ એકમતથી ચાલે અને સંઘ સાથે કામ કરતા લોકો વિવિધ કોઓપરેટિવ સોસાયટીમાં અને એનું સંચાલન કરતા લોકોનું કોઓપરેટિવ શિક્ષણ મજબૂતાઈથી કરી શકે, એના માટે જિલ્લા સંઘને મજબૂતી આપવા માટે 5 ઉમેદવારો જીતાવી લાવવા માટે હું અપીલ કરું।